હેલો એવરીવન, કેમ છો? આજે છે ને હું પહેલી વાર સેન્ડવિચ ઢોકળા બનાવું છું, કેમ કે મારી પાસે આ ખીરું થોડું વધ્યું હતું, તો જસ્ટ ટ્રાય કરવા માટે પહેલી વાર જ હું બનાવું છું. તો એના માટે સૌથી જરૂરી છે ચટણી. તો ચટણી માટે મેં બધું લઈ લીધું છે: ખાંડ, મરચાં, કોથમીર, સિંગદાણા, લીંબુ અને જીરું. તો પહેલાં આપણે અને મીઠું, અને પહેલાં આપણે આની ચટણી બનાવી દઈશું. તો અહીંયા જે મેં જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા હતા ને, કોથમીર, મરચું, ખાંડ, જીરું, મીઠું, સિંગદાણા બધું જ મિક્સ કરીને થોડું પાણી નાખીશું, પછી મસ્ત રીતે મિક્સ કરી દઈશું એને. હું પહેલી વાર ટ્રાય કરું છું. તમે લોકોએ બનાવેલા હોય તો કંઈ મારાથી કંઈ ભૂલ થતી હોય કે કંઈ એડ કરવાનું હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો, કેમ કે હું જસ્ટ પહેલી વાર ટ્રાય કરું છું હું બી. તો અહીંયા હું થોડું લીંબુ પણ નાખી દઈશ, એનો સ્વાદ છે ને થોડું બેલેન્સ થઈ જાય, કેમ કે ખાંડ પણ આપણે થોડી નાખી છે. હવે થોડું પાણી નાખીને એને મસ્ત રીતે અહીંયા મિક્સ કરી દઈશ. જો ચટણી બનાવું ત્યાં સુધી મેં સાઈડમાં ઢોકળા બનાવવા માટેનું પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા. અને તપેલું અંદરનું જે છે ને એ કાળું ના પડે એટલે અંદર મેં લીંબુ પણ નાખી દીધું છે. કોણ કોણ મારા જેવું કરે છે, અંદર લીંબુ નાખે છે, એ પણ મને કમેન્ટમાં કહેજો. તો અહીંયા જો મસ્ત ચટણી મસ્ત બની ગઈ છે. હું તમને બતાવું કે કેવી મસ્ત બની છે. દેખો, મારાથી થોડી કોથમીર ઓછી પડી હતી, કેમ કે કોથમીર વધારે નાખો તો કલર બી સારો એવો ગ્રીન આવે અને ઢોકળામાં પણ સારો એવો દેખાય. પણ ચાલે, હવે પહેલી વાર ટ્રાય કરું છું તો હવે જોઈએ કે કેવું બને છે. તો પહેલાં છે ને આપણે એક વાટકીનું માપ સરખું રાખીશું. તો પહેલું લેયર બનાવવા માટે અમે વાટકીમાં ખીરું લઈ લીધું છે. એમાં થોડું ઈનું નાખી દઈશું આપણે. ઈનું નાખીને અંદર થોડું ટીમ્પું પાણી પાડીને બધું સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી દઈશું ખીરુંને. આમ તો છે ને સેન્ડવિચ ઢોકળા બધા છે ને સોજીના ખીરાના બનાવતા છે, એનું સારું બનતું હોય છે. પણ હું જસ્ટ ટ્રાય કરવા માટે આ ચોખાના ખીરાનું બનાવું છું, તો જોઈએ આપણે કેવું બને છે. તો અહીંયા જો મેં ડીશ લઈ લીધી છે ઢોકળાની. હવે એમાં થોડું તેલ લગાવીને આપણે મસ્ત રીતે ગ્રીસ કરી દઈશું એને ડીશને પહેલાં. પછી એના ઉપર છે ને આપણે પહેલું લેયર જે મેં હાલ એક વાટકીમાં જે અલગથી નીકાળ્યું ને એ રહ્યું પહેલું લેયર નીચે પાથરી દઈશું મસ્ત રીતે. જો અહીંયા મેં તેલ લગાવી દીધું છે. હવે આને છે ને મસ્ત રીતે ઢોકળાની ડીશમાં મસ્ત પાથરી દઈશું. હું તમને બનાવું છું. પ્રોપર લેયર કરી દેવાનું, નીચેનું એકદમ પતલું બનાવવાનું પહેલું લેયર, બહુ જાડું બી નહીં અને એકદમ પતલું બી નહીં. જોઈએ મસ્ત રીતે મેં ફેલાવી દીધું છે ડીશમાં. તમને પણ મારી જેમ કંઈક ના કંઈક નવું ટ્રાય કરવાનું ગમે છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. જો અહીંયા મારું પાણી પણ મસ્ત ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલું લેયર બફાવા માટે મૂકી દઈશું. આપણે આ રહ્યું છે ને હાઈ ફ્લેમ પર 5 થી 6 મિનિટ સુધી બફાવા દઈશું. એટલું બફાઈ જાય ને ત્યાં સુધી હવે આપણે બીજા લેયર માટેનું તૈયાર કરી દઈએ બેટર, જે આપણે ગ્રીન ચટણીવાળું બનાવવાનું છે. એના માટે થોડું પહેલાં ખીરું લઈ લેવાનું. આ ખીરા લઈને પછી એમાં છે ને જે આપણે ચટણી જેટલી નાખી હોય ને એટલી આપણે નાખી દઈએ. ચટણીની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની, એટલે એનો સ્વાદ પણ આવે અને લેયર પણ સારું એવું બને. તો આ બધું નાખીને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું. અને આમાં પણ ઈનો નાખવાનો, થોડો ઈનો નાખીને જો કેટલું મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે. અને આમાં કોથમીર થોડી ઓછી છે એટલે થોડો કલર ગ્રીન ઓછો દેખાશે. જો અહીંયા પહેલું લેયર થઈ ગયું છે મસ્ત રીતે. તો હવે એના ઉપર છે ને આપણે બીજું લેયર પાથરી દઈશું આ ગ્રીન ચટણીવાળું. હવે આમાં મસ્ત રીતે પાછું હું કંઈક કરું અને આમાં કાંડ ના થાય એવું તો બને જ નહીં. તો પછી અહીંયા મેં ચમચી બહાર નીકાળી દીધી છે અને આ જે લેયર નાખ્યું એને પ્રોપર રીતે ફેલાઈને મસ્ત લેયર બનાવી દીધું છે. હવે આને પણ આપણે 5 થી 6 મિનિટ હાઈ ફ્લેમ પર કરવા દઈશું. એ થાય ત્યાં સુધી હવે ત્રીજા લેયર માટે એ બાઉલમાં આપણે જેટલું ખીરું લીધું હતું પહેલાં લેયર માટે એ જ લઈ લેવાનું અને આમાં પણ ઈનું નાખી દેવાનું અને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું. મસ્ત મિક્સ કરી દેવાનું. પછી જે સેકન્ડ લેયર આપણે કરવા મૂક્યું હતું ને એ થઈ જાય ને એના પછી આ થર્ડ લેયરને પણ એના ઉપર મસ્ત મિક્સ કરી દેવાનું, પાથરી દેવાનું. જો હવે આમાં છે મારી થોડી ચટણી વધી હતી. આ ચટણી તમે આ ઢોકળા બનશે ને એની સાથે પણ ખાઈ શકો છો, એટલે અમે ચટણી સાઈડમાં બાઉલમાં નીકાળી દીધી છે, કેમ કે થોડી વધી હતી તે ઢોકળા જોડે ખાવામાં પણ કામમાં આવે. એટલે મસ્ત રીતે ચટણી પણ થોડી હતી એ નીકાળી દીધી. અને હવે જો આ કંઈક વસ્તુ બનાવીએ ને એટલે ઘરમાં કેટલું મેસઅપ થાય એ પણ હું તમને બતાવું છું, કેટલું મેસઅપ થયું છે. હવે આ ક્લીન કરવું બી બહુ ડિફિકલ્ટ છે એક તો, અને ગરમી તો જોઈ શકો છો તમે મારા ફેસ ઉપર કેટલી છે. હજુ અહીંયા સેકન્ડ લેયર થઈ ગયું હતું ને, તો હવે આપણે આના ઉપર છે ને થર્ડ લેયર, કેટલું મસ્ત લાગે છે ગ્રીન કલર. હવે આના ઉપર મસ્ત થર્ડ લેયર આપણે પાથરી દઈશું. આના બી પ્રોપર લેયર બનાવી દઈશું. અને હવે છે ને ઢાંકીને અને હાઈ ફ્લેમ પર આપણે 10 મિનિટ સુધી પ્રોપર ચડવા દઈશું. અને આના ઉપર થોડું મરચું અને કાળા મરી પણ તમે ભભરાઈ શકો છો. હવે છે ને આને ઢાંકીને 10 મિનિટ સુધી આપણે મસ્ત પ્રોપર બફાવા દઈશું. ત્યાં સુધી આપણે બેસીશું શાંતિથી. અને અહીંયા જો વિશાલ એના ઓફિસનું કામ કરે છે અને થોડી વાર રહીને 10 મિનિટ થઈ ગઈ એટલે હું જસ્ટ ચેક કરવા ગઈ કે આ થઈ ગયું છે કે નહીં. તો અહીંયા મેં એક ચપ્પુ લઈ લીધું છે, તમે ટૂથપીક બી લઈ શકો છો. અને હવે તમે લોકો પણ આ રીતે ચેક કરો છો કે નહીં પણ મને કમેન્ટમાં કહેજો. જો આપણે ચપ્પુ નાખી જોઈએ, ચપ્પામાં કંઈ ચોટે નહીં તો થઈ ગયા છે, પણ જો હજી ચોટે છે એટલે એનો મીન્સ કે હજી થયા નથી. તો હજી આપણે 5 મિનિટ એને થવા દઈશું.
જો હજી ચોટે છે એટલે કાચા છે, હજી 5 મિનિટ થવા દઈશું. એવા 5 મિનિટ પછી થઈ ગયા ને એટલે હું તમને નીકાળીને બતાવું છું કે કેવા થયા છે. જો અહીંયા મેં નીકાળી દીધું છે ડીશ, જો મસ્ત થઈ ગયા છે ઉપરથી. હવે આને થોડી વાર આપણે ઠંડા થવા દઈશું. થોડા ઠંડા થઈ જાય એટલે એને મસ્ત એકદમ કટ કરી દઈશું, પીસ કરી દઈશું. કેમ કે ગરમ ગરમ કરીએ ને તો પ્રોપર પીસ ના બને. જો અહીંયા થોડા ઠંડા થઈ ગયા ને એટલે આને મેં કટ કરી દીધા. કટ કરી દઈશું. કટ કરીને તમને બતાવું કે કેવા મસ્ત પીસ બને છે. અને આ કટ કરીને પછી આવે આના ઉપર છે ને આપણે વઘાર કરીશું. વઘાર પણ તમને બતાવું કે શેનું વઘાર કરું છું. જો અહીંયા મેં કટ કરી દીધા છે અને જો કેવા મસ્ત પ્રોપર પીસ બન્યા છે. હવે આને વઘાર કરી દઈશું. તો અહીંયા મેં છે ને થોડું તેલ લીધું છે. તેલમાં થોડી રઈ નાખીશું. રઈ ફૂટે ને ત્યાં સુધી રાહ જોવાની. રઈ ફૂટે એના પછી છે ને એમાં તલ નાખવાના. તલની ક્વોન્ટિટી થોડી વધારે નાખવાની. તલ વધારે હોય તો વધારે મજા આવે ઢોકળામાં. તો અહીંયા તલ નાખીને મેં ઉપર રકાબી ઢાંકી દીધી છે જેથી તલ બહાર ઉડે નહીં. અને આ ઢોકળા મેં પહેલી વાર બનાવ્યા છે તો પ્લીઝ તમે કમેન્ટમાં સજેસ્ટ કરજો કે સરખા બન્યા છે કે નહીં, એ પણ મને કમેન્ટમાં કહેજો. જો અહીંયા વઘાર થઈ ગયો છે તો અહીંયા ચમચીથી નાખીને વઘારને સરસ એકદમ સરસ રીતે ઢોકળા ઉપર આપણે પાથરી દઈશું. અને એના પછી ઢોકળા પર વઘાર પ્રોપર પથરાઈ જાય એના પછી આપણે જો હું તમને બતાવું કેટલું મસ્ત પ્રોપર પથરાઈ ગયું છે. તલ કેટલા સારા એવા લાગે છે. અને લાસ્ટમાં કોથમીર તો નાખવી જોઈએ. કોથમીર વગર બહુ દેખાવામાં બી સારું ના લાગે. કોથમીર હોય તો જ મજા આવે. જો એમ મસ્ત કોથમીર નાખી દીધી અને કેટલા મસ્ત ઢોકળા બન્યા છે. હવે જોઈએ આપણે પ્રોપર નીકળે છે કે નહીં. તો અહીંયા હું ગણપતિ દાદાનું નામ લઈને નીકાળવાનો ટ્રાય કરું છું પણ ફાઇનલી પ્રોપર નીકળી ગયા. જો તમને બતાવો અને કેટલું મસ્ત અંદરનું જે ગ્રીન લેયર છે એ પણ કેટલું મસ્ત બન્યું છે. જો કોથમીર થોડી વધારે હોત ને તો ડાર્ક ગ્રીન દેખાત. પણ હવે ટેસ્ટ કરાવી પહેલાં મારા હસબન્ડને હું ટેસ્ટ કરાવું કે કેવા બન્યા છે, પછી ખબર પડે કે સારા બન્યા છે કે નહીં. કેમ કે મેં બી પહેલી વાર જ બન્યા છે. લુકમાં તો એકદમ સરસ લાગે છે. ટેસ્ટ કરે એના પછી ખબર પડે. જો હજી તો મારા હસબન્ડ પાછા નખરા પણ કરશે કે સરખા છે કે નહીં, સ્મેલ લેશે પછી ટેસ્ટ કરશે. કેમ કે એમને ખાવાનો બહુ શોખ છે. તો એને ટેસ્ટ કરે અને એને સિરિયસલી ભાવ્યા હતા. તમે જો એનું રિએક્શન જોઈને તમને ખબર પડી શકે એને સારા લાગ્યા હતા કે નહીં, સારા બન્યા હતા. હવે હું પણ ટેસ્ટ કરીને બતાવું કે સારા બન્યા છે કે નહીં. કેમ કે પહેલી વાર કઈ બી વસ્તુ બનાવીએ ને થોડું નર્વસ તો હોય કે સારું બનશે કે નહીં. કોને મારા જેવું થાય છે એ પણ મને કમેન્ટમાં કહેજો. સિરિયસલી બહુ જ મસ્ત બન્યા હતા. અને તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય બાય.